લીમખેડા તાલુકાના માંડલી ગામે મકાનમાં ભીષણ આગ લાગી. મહેશભાઈ પ્રતાપભાઈનું ઘર બળીને રાખ. અનાજ અને ઘરવખરી ખાક. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના માંડલી ગામના મંદિર ફળિયામાં રહેતા મહેશભાઈ પ્રતાપભાઈના ઘરમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે પળવારમાં આખું મકાન આગની ચપેટમાં આવી ગયું હતું અને જોતજોતામાં મકાન બળીને રાખ થઈ ગયું. આગ એટલી ભયાનક હતી કે અંદાજે 1.5 કલાક સુધી ગ્રામજનો સતત પાણી અને ઉપલબ્ધ સાધનો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવતા રહ્યા. ગ્રામજનોની સમય સૂચકતા અને હિંમતને કારણે મોટી જાનહાનિ ટળી હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટનાની જાણ તાત્કાલિક 112 ઇમરજન્સી સેવા અને દેવગઢ બારિયા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ભારે મહેનત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘર અંદર રહેલી કિંમતી અનાજ, ઘરવખરી, જરૂરી સામાન અને અન્ય સામગ્રી સંપૂર્ણ રીતે ખાક થઈ ગઈ હતી. આ અચાનક બનેલી ઘટનાથી પીડિત પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગામ લોકોમાં પણ ઘટનાને લઈ ભારે ચિંતા ફેલાઈ છે. આગ લાગવાનું કારણ હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. સ્થાનિકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે પીડિત પરિવારને તાત્કાલિક આર્થિક સહાય, ઘરવખરી સહાય અને સરકારી વળતર આપવામાં આવે. રિપોર્ટિંગ દિનેશભાઈ પટેલ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે.